જ્યારે સમગ્ર ભારતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવતી હોય તો પછી વૃદ્ધાશ્રમ પણ શા માટે બાકી રહે? ત્યારે અમદાવાદના નારણપુરા ખાતે આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ખાતે વડીલો દ્વારા પોતાની રીતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તો આ અંતર્ગત દરેક વડીલે પોતાની રીતે ઉજવણી કરી હતી અને ફાળો આપ્યો હતો. જ્યાં કોઈએ રંગોળી બનાવી તો કોઈએ ફૂલોથી ભગવાનને શણગાર્યા વગેરે વિવિધ પ્રકારના કાર્યો સ્વતઃ પોતાને હસ્તક કરી પૂરા હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીએ આ ઉજવણીની સમગ્ર માહિતી આપી હતી. જય શ્રી રામ. મિત્રો, મારા હાથમાં આ ભગવાન શ્રી રામનો પ્રસાદ છે, પરંતુ બહુ સાચું કહું, થોડા કચવાટ સાથે મને હજુ સુધી આ પ્રસાદ ખાવાનું થોડુંક મન નથી થતું. તમને થશે, ભાઈ શા માટે? આજે સમગ્ર દેશ હિલોળે ચડ્યો છે, 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા છે, ત્યારે આવું શા માટે? અત્યારે હું એક મંદિરમાં છું, પણ આ મંદિર એવું છે કે જ્યાં કહી શકાય કે વૃદ્ધો જે છે તેઓ આવીને વસવાટ કરતા હોય છે. હું વાત કરી રહ્યો છું વૃદ્ધાશ્રમની. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી રામને વનવાસ થયો હતો. આજે 22 જાન્યુઆરીએ સમગ્ર દેશ જે છે તે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બહુ જ ઉમંગ સાથે ઉત્સવ ઉજવી રહ્યો છે. પરંતુ આ ઉત્સવમાં એવા કેટલાય રામ ભક્ત બાળકો છે, દીકરાઓ છે કે જેમના મા બાપ આ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં વનવાસ ભોગવી રહ્યા છે. આપણે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી છે ડિમ્પલ શાહ, તેમની સાથે વાત કરવાની છે. ડિમ્પલબેન, સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ બહુ જ સારી અહીંયા કેર લેવાય છે, અમે જાણીએ છીએ. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો 22 જાન્યુઆરીએ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં કેવો માહોલ છે? પહેલાં સૌને જય શ્રી રામ. જીવન સંધ્યા સંસ્થા એટલે કે વડીલોનું ઘર, અમારા બા દાદાનું ઘર. આ સંસ્થાની અંદર આપ જાણો છો કે વડીલો હોય એ લોકોને તો ભક્તિ સાથે કેટલો બધો સંબંધ હોય. રાત્રે અને દિવસે 365 દિવસ એ લોકો દરરોજ પ્રાર્થના કરે અને દરરોજ અહીંયા ભક્તિનું વાતાવરણ સર્જાય. આજ તો એમાં 22મી જાન્યુઆરી અને 2024 શ્રી રામ ભગવાન અયોધ્યા ખાતે પોતાના ઘરે લલ્લા પાછા આવી રહ્યા છે. આખી દુનિયા એટલે આખું વિશ્વ ભક્તિમાં રંગાઈ રહ્યું છે. તો જીવન સંધ્યાના વડીલો કેમ બાકી રહે? ખૂબ જ આનંદની વાત એ છે કે આ લોકો અઠવાડિયાથી આની તૈયારીમાં લાગી ગયા હતા. કોઈકે કીધું હું રંગોળી કરીશ, તો કોઈકે કીધું હું પ્રસાદી બનાવીશ, કોઈકે કીધું હું પાથરણા પાથરીશ, તો કોઈકે કીધું હું ધ્વજ લહેરાવીશ, કોઈકે કીધું હું ચાંદલા કરીશ, તો કોઈકે કીધું હું સ્વાગતના ગીતો ગાઈશ. હરેકે પોતાની મર્યાદા, પોતાની આવડત પ્રમાણે સુંદર ભાગ ભજવો છે. બધાએ સાથે મળીને સઘળા પ્રયત્ન સાથે ખૂબ આનંદ ઉલ્લાસથી આ દિવસની જે અઠવાડિયાથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે. સવારથી વહેલા ઉઠી ગયા છે આ લોકો, સરસ નાહી ધોઈ તૈયાર થઈને ભગવાનની પ્રાર્થના કરી છે. અમે ખૂબ સુંદર એક રામ મંદિર જેવું જ નાનકડું મંદિરનું મોડેલ લાવ્યા છીએ, જેને અમે અહીંયા પધરાવ્યું છે, પ્રાર્થના રૂમ ખાતે પધરાવ્યું છે. રંગે ને ચંગે, ઢોલની સંગે, કુમકુમ અને તિલકની સંગે, સાથે મિષ્ટાન, મીઠાઈથી ચોકલેટ, પેંડાના સંગે લોકોના ગળિયા મોઢા કરાયા છે. જ્યારે ભગવાન ખુદ પોતાના ઘરે પાછા આવી રહ્યા છે તો કેમ મનમાં આનંદ ના હોય? ખૂબ આનંદ સાથે અમે અત્યારે અહીંયા સરસ મજાનું આજના જમાના પ્રમાણે સરસ નાના નાના રીલ્સ પણ બનાવ્યા છે કે રામ આએંગે આએંગે રામ આएंगे, जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम, बोलो राम राम राम, सिया राम राम राम. આવી ધૂન સાથે અમે ભગવાનને રંગે ને ચંગે અમારા આશ્રમમાં સ્થાપના કરી છે મંદિરની અંદર. અને સરસ ભોજન અમે રાખ્યું છે કે આજે ભગવાન છે તો ભાવતા ભોજન. વડીલો પણ અમારા માટે ભગવાન સમાન જ છે અને એમના કોઈ પુણ્યના કર્મના કારણે એમને અહીંયા આવવાનું થયું છે. તો એ પણ ખુશ રહેશે તો ભગવાન ચોક્કસ અમને અમારી પર કૃપા દ્રષ્ટિ વર્ષાવશે એવું મનથી માનીએ છીએ. અને સરસ જમણવારનું પણ આયોજન કર્યું છે. સાંજે આરતી, મહાઆરતી, દીવાનો ઉત્સવ કરશું, દીપોત્સવ પર પ્રગટાવીશું અને સરસ ફટાકડા સાથે અમે આખો દિવસ રંગે ચંગે ઉજવવાના છીએ. ડિમ્પલબેન, તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ડિમ્પલબેને બહુ સુંદર વાત કરી. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ છે, પરંતુ અહીંયા જે વડીલો છે તેમણે આજે પોતાની જવાબદારી સમજીને કેટલાય કામ જાતે માથે લઈ લીધા છે. કે કહી શકાય કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જે વડીલો છે તે એક્ટિવ રહેવા માગે છે અને આજ કદાચ ભગવાન શ્રી રામને સાચી પુષ્પાંજલિ છે, તેમનું સાચું પ્રભુ ભજન છે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.